ભરૂચના વોર્ડ નંબર 3 સોસાયટીના લોકો દ્વારા ભરૂચ નગરપાલિકા સામે વિરોધ। સ્ટોરી રિપોર્ટ બાય અસદ સૈયદ, ભરૂચ। હું પારુલ મોદી, અજંતા નગરની રહેવાસી। આ સાબુ ઘર માટે અમે એટલા પ્રયત્નો કર્યા છે, અમને કહેતા શરમ આવે છે, પણ એ લોકોની ઊંઘ ઉડતી નથી। આગળ બી અમે ચીફ ઓફિસર સાહેબને બોલાવેલા, ત્યારે એમને માની લીધું અને એ સમય પૂરતું એમને બંધ કરી દીધું। પણ એ વખતે શું કર્યું કે અમારા ઘરનો કચરો લેવા જ ના આવે। એના માટે પણ અમે એમના માટે એટલી બધી વાર મળ્યા કે ભાઈ આ શું, આ અમારો કેવો વાંક છે કે આખા ભરૂચનો કચરો લેવાય ને ફક્ત 3 સોસાયટીના ના લેવાય। એટલે આવી જો હુકમી પણ એમને બહુ કરી છે। એટલે આ વખતે અમે ફરી કહીએ છીએ કે આ સાબુ ઘરમાં કચરો નાખવાનું બંધ કરો, અમારો વિરોધ ચાલુ રહેશે। અમે તમને પ્રેમથી સમજાવીએ છીએ, તમે પણ જીવો અને અમને પણ જીવવા દો। મારું નામ મયુર છે અને અમે મહાવીરનગર સોસાયટી, અંબિકાનગર સોસાયટી, અજંટાનગર સોસાયટીના રહેવાસી છે। આજે બધા અહીંયા અમે ભેગા થયેલા છે। અહીંયા પાછળ જે મોટર સેટ છે મ્યુનિસિપાલિટીનું, ત્યાં છેલ્લા 4 વર્ષથી ડમ્પિંગ સાઇટ તરીકે યુઝ કરે છે આ લોકો। અમે વારંવાર અરજી કરેલી છે છેલ્લા 4 વર્ષ, 2021થી અમે એની પાછળ લાગેલા છે, એના વિરોધમાં લાગેલા છે અને એ લોકો થોડા ટાઈમ બંધ કરે, થોડા ટાઈમ ફરી પાછા અહીંયા આવી જાય છે। હવે એના માટે એવું છે, ગંદકી અહીંયા એટલી બધી રહે છે અને જે સ્મેલ આવે છે એનાથી અમારું રહેવું મુશ્કેલ છે। અહીંયા અમે બારી બારણા બંધ કરીને રહેવું પડે એવી હાલત થઈ ગઈ છે સવારના ટાઈમમાં। અને હવે જે આ વરસાદ પડશે ત્યારે જે કોવાટની જે ગંદકી થશે એ તો મગજની જ બહાર છે। એટલે અમે એ લોકોને વારંવાર રજૂઆત કરેલી છે, છતાં બી એ લોકો અમારું સાંભળવા તૈયાર નથી। અને અમે રજૂઆત કરીએ છીએ, અમે એમને લેખિતમાં આપીએ છીએ, મૌખિક આપીએ છીએ અને ત્યાર પછી અમારી સાથે બી દાદાગીરી કરે છે એ લોકો। અમને બી ધમકી આપેલી છે। અહીંયા જ્યારે સાબુ ઘર હતું ત્યારે અહીંયા કોર્ટ કેસ થયો હતો। અહીંયા અંબિકાનગરના શ્રી પૂનમચંદ રાણા અને બીજા જેમના સાથીઓ, એ લોકોએ આખી બધી આજુબાજુની 10 સોસાયટીઓ વતી કેસ કરેલો। એ વખતે 92માં ચીફ ઓફિસર જે હતા પંડ્યા સાહેબ, એમને કોર્ટમાં સમાધાન કરેલું છે અને એ સમાધાન અમારી પાસે છે, કોર્ટનો હુકમ અમારી પાસે છે કે એ લોકો હવે ફ્યુચરમાં અહીંયા કચરો નાખે નહીં, ક્યારેય નહીં નાખે। ફરી પાછા લોકો ફરી આ કન્ટેમ્પ કરે છે। એટલે અમે આ બધા વતી અમે કહેવા માંગીએ છીએ કે હવે તમે તાત્કાલિક ધોરણે બંધ કરો, નહીં તો પછી અમારે કાયદાકીય પગલાં લેવા પડશે। અને જો હજુ જરૂર પડશે તો આ રીતનો વિરોધ તમારે ત્યાં નગરપાલિકામાં આવીશું, ત્યાં કલેક્ટર ઓફિસમાં પણ અમે આવીશું અને આ રીતનો વિરોધ કરીશું। અને પછી પબ્લિક છે, પબ્લિક પછી જે રીતે વિરોધ કરે એ તમારે વેઠવો પડશે। કાલ ઉઠીને જો ગંદકી વધશે, રોગચાળો જો ફેલાયો તો અને કોઈનું બી ઘરમાં નુકસાન થયું, કોઈના બી ઘરમાં કંઈક બી અઘટિત બને છે તો એની જવાબદારી સંપૂર્ણ નગરપાલિકાની રહેશે, સંપૂર્ણ તંત્રની રહેશે। હા, એટલે હા, કચરો લેવાનું પણ અમારે ત્યાં બંધ કરી દે છે આ લોકો। અમે જ્યારે આવી રીતના કમ્પ્લેન કરીએ છીએ ને ત્યારે કચરો લેવાનું બંધ કરી દે છે, અમારથી ઉઠાવવાનું બંધ કરી દે છે। પછી દુકાનધારકોનું એ લોકો લાયસન્સ નહીં કરતા, દુકાનધારકોનું લાયસન્સ બી નથી રિન્યુ। અમે સાહેબ અત્યાર સુધી મ્યુનિસિપાલિટી ચીફ ઓફિસર, પછી MLA સાહેબને બી, જે જૂના MLA સાહેબ હતા તે હમણાંના MLA સાહેબ છે, તેમને કલેક્ટર જૂના હતા એમને, નવા કલેક્ટરને, પછી આપણા ભાજપ પ્રમુખ જે જૂના હતા તેમને, નવા હતા તેમને, પછી GPCBમાં પણ અમે કમ્પ્લેન કરેલી છે, અમે માનવ અધિકારને પણ આપેલું છે અને જે સ્વચ્છતાની એપ જે છે એની પર પણ અમે કમ્પ્લેન કરેલી છે। આટલું કરતાં બી આ લોકોની ઊંઘ ઉડતી નથી।